નમસ્કાર પ્રિય દર્શકો, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ન્યૂઝ અને હું છું બાબુસિંહ સોલંકી। મહત્વની વાત કરીએ તો હવે અમદાવાદમાં આવેલી 7 ડે સ્કૂલ ફરી વિવાદમાં આવી છે। અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી ખોખરા 7th ડે સ્કૂલમાંથી એક ચિંતાજનક ઘટના ફરી સામે આવી છે। શાળામાં ધોરણ 7ના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીનો મામલો હવે તંત્રના ધ્યાને આવ્યો છે। મહત્વની વાત તો એ છે કે સમગ્ર ઘટનાને લઈને શાળા વહીવટ દ્વારા અજાણતા રાખવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। ઘટનાની જાણ છતાં શાળા તરફથી કોઈ યોગ્ય પગલાં ન લેવાતા મામલો વધુ ગંભીર બન્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે। શાળાના પ્રિન્સિપાલ, એડમિન હેડ અને સંબંધિત શિક્ષકોને નોટિસ ફટકારીને ખુલાસાઓ માંગવામાં આવ્યા છે। ડીઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે ધોરણ 7ના વિદ્યાર્થીઓ દ્વારા આવી મારામારી થવી એ ગંભીર ચિંતાનો વિષય છે। સમગ્ર ઘટનાના મૂળ સુધી પહોંચવા તપાસ કરવામાં આવશે અને તપાસમાં અહેવાલ પણ માંગવામાં આવ્યા છે। જો તપાસમાં શાળાના પ્રિન્સિપાલ અથવા એડમિન હેડની બેદરકારી સામે આવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં કોઈ સંકોચ રાખવામાં નહીં આવે, સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે। આ સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે શાળાઓએ યોગ્ય તકેદારી રાખવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે। નોટિસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો સમય મર્યાદામાં સંતોષકારક જવાબ નહીં મળે તો શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગની કાર્યવાહી પર હવે સૌની નજર છે। સર, 7th ડે સ્કૂલમાં આજે ફરી વિવાદમાં આવી છે, શું હતી સમગ્ર ઘટના અને શું પગલાં લેવામાં આવે છે? 7th ડે સ્કૂલના પ્રિન્સિપલ અને એડમિન હેડ જે પૂર્વ જે મેનેજમેન્ટ હતું તેમના નિમણૂક પામેલા છે, તેઓ દ્વારા એક ઉદાસીનતા દાખવવામાં આવેલી છે, બેદરકારી દાખવવામાં આવેલી છે। ગઈકાલે એક ઘટના બનેલી છે જેની જાણ 24 કલાકથી વધુ સમય થઈ ગયો હોવા છતાં વહીવટદાર તરીકે અમોને જાણ કરેલી નથી। એ રીતે એમને નોટિસ આપી અને એમનો ખુલાસો માંગ્યો છે, કેમ તેમની સામે કાર્યવાહી ન કરવી તેવો એમની અંદર ઉલ્લેખ કરેલો છે। ગઈકાલે વોશ એરિયામાં ધોરણ 7ના 4 વિદ્યાર્થીઓ હતા, 3 પૈકી સામે એક વિદ્યાર્થીને ઝપાઝપી અંદર થતા એના જે છે શર્ટના બટન પર તૂટી ગયા છે અને નાક ઉપર થોડીક ઈજા થયેલી છે તેવી માહિતી જે છે પ્રાથમિક મળેલી છે। અને આ બાબતે સદર જે વિદ્યાર્થી જે છે જે ભોગ બનનાર છે એને પોલીસમાં એના વાલી દ્વારા જે છે એ જાણવા જો ફરિયાદ પણ આપેલી છે અને મીડિયાના માધ્યમથી આજે જાણ થઈ, પરંતુ શાળા દ્વારા, શાળાના પ્રિન્સિપાલ દ્વારા જે પૂર્વ કક્ષાએ જે બેદરકારી થઈ હતી તે પ્રમાણે નહીં, ફરીથી કે આ પ્રકારની ઘટના બને તો સત્વરે પહેલા જાણ કરવી પડે। જ્યારે વાલી તમને આ પ્રકારે જાણ કરે છે તો આમાં શું છે, એનું શું તથ્ય છે, એ વહીવટદારને જાણ કરવાનું પણ એવો પોતાની રીતે મનસ્વીપણું રાખ્યું છે। તેથી તેઓને નોટિસ પાઠવી છે અને આ બાળકોનું કાઉન્સેલિંગ કરી અને નિયમિત અભ્યાસ થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે। સરકાર દ્વારા સતત મોટિવેશનલ કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓમાં ખાસ કરીને સારું વ્યવસ્થાપન બળ મળે તે માટે જે છે એ અમો પ્રયત્ન કરી રહ્યા છે। સર, સરકાર હસ્તક આનો વહીવટ ચાલી રહ્યો છે, તેમ છતાં પણ કોઈ જાણ કરવામાં આવી નથી। 24 કલાક બાદ પણ જાણ નથી કરવામાં આવી। તમારા દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે? બિલકુલ નોટિસ આપી છે, ખુલાસો આપશે। 24 કલાકથી વધુ સમય થયો તેમ છતાં જાણ નથી કરી। એમને નોકરીમાંથી સસ્પેન્ડ કેમ ન કરવા તેટલા સુધીના પણ ઉલ્લેખો અમે કરેલા છે અને એ પ્રકારે આગળની કાર્યવાહી કરવી પડશે તે પ્રકારે અમે કાર્યવાહી કરીશું। કારણ કે આમાં મહત્વની વસ્તુ છે કે નાની સરખી પણ કોઈ પણ ઘટના, ઘટના જે બની છે એમાં સીધા પ્રિન્સિપલ જવાબદાર છે એવું અમારું ક્યાંય કહેવું નથી, પરંતુ ઘટનાને છુપાવવાનો પ્રયત્ન કરવો એ ખોટી બાબત છે। કારણ કે વિદ્યાર્થીઓની માનસિકતાની હું ચિંતા વ્યક્ત કરું છું, કારણ કે આટલા 7મા ધોરણના બાળકો આ પ્રકારની ઘટના બને ત્યારે એ ચિંતાનો વિષય તો ચોક્કસ બને છે। એ બાબતની સમાજની પણ ચિંતા જે છે, સમાજને પણ આ પ્રકારની ચિંતા થાય, કારણ કે નાના નાના બાળકોમાં આ પ્રકારની ઘટનાઓ બને, પરંતુ આ ઘટનાને છુપાવવી, ઘટનાની જાણ ન કરવી એ બેદરકારી છે તેમ સમજી આ સદર શાળા જે છે એના જે શિક્ષકો છે, એના જવાબદાર જે પ્રિન્સિપાલ છે, એમના માટે અમે નોટિસ પાઠવી એમનું નિવેદન માંગ્યા છે, ખુલાસો માંગ્યા છે। ઓકે। આજરોજ અમદાવાદમાં આવેલી 7 ડે હાઈસ્કૂલમાં ફરીવાર દુર્ઘટના ઘટના બની છે। એ ઘટનામાં એક વિદ્યાર્થી દ્વારા 3 વિદ્યાર્થી દ્વારા એક જે મોનિટર હોય એની પર ગઈકાલે સાંજના 4 વાગે હુમલો કરવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસ જે માહિતી મળી છે એ માહિતી મુજબ આ જે વહીવટ ડીઓ દ્વારા કરવામાં આવે છે ત્યાં ડીઓને આખી માહિતીની ખબર જ નથી। મોડી રાતે કાલે એમને ખબર પડી, આ સભા દ્વારા એમને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। શાળાના સંચાલકો દ્વારા બી કોઈ માહિતી આપવામાં આવી નથી। શાળા જે વિદ્યાર્થીને વાગ્યું છે એના
વાલી દ્વારા અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી કોણ છે, આરોપી કોણ છે, એ રીતે કોઈ માહિતી હજી ઉપલબ્ધ થઈ નથી. પણ આવી ઘટના વારંવાર બને એ સમાજ માટે બહુ ગંભીર છે. હજી તો 3 મહિના પહેલા જ અહીંયા બહુ દર્દનાક ઘટના બની હતી. એમાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું. આવી ઘટના વારંવાર એક જ શા માટે બને છે, એક ચર્ચાનો વિષય છે. હરીશ શાહની, ઓસ્કાર ન્યૂઝ, અમદાવાદ.